સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ કામચોર કર્મચારી મહાનગરપાલિકા મહેકમ પાછળ ખર્ચ કરે છે અંદાજે 954 કરોડ। કર્મચારીઓ સમયસર કામ પર આવે છે કે કેમ? રિયાલિટી ચેક માટે નેશન પ્લસ ન્યૂઝ પહોંચ્યું। મહાનગરપાલિકા પ્રમુખ કચેરી ખાતે કર્મચારીની હાજરી માટેની વ્યવસ્થા નિસ્તનાબૂદ। સામાન્ય વહીવટ, આરોગ્ય, ખોરાક તેમજ એકાઉન્ટ વિભાગના કર્મચારીઓ ગેરહાજર। કામચોર કર્મચારીઓને લીલા લહેર। કર્મચારીઓ પર નજર રાખનાર સામાન્ય વહીવટ વિભાગના કર્મચારીઓ જ ગેરહાજર। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આપ્યું નિવેદન। જે લાગતા ડિપાર્ટમેન્ટમાંથી કર્મચારીઓ ગેરહાજર હશે, નોંધ લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। બાયોમેટ્રિક મામલે રાજ્ય સરકારે નિર્ણય અનુસાર કામ થશે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પટાવાડા કે અન્ય કોઈ વર્ગ જણાવ્યા અનુસાર અહીં પણ અમે ચકાસણી કરીને નિર્ણય લઈશું। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર। આપની વાત ઉપરથી કઈ શાખામાં કયા કર્મચારીઓ કયા ફિલ્ડમાં છે તે બાબતનું જો આપના તરફથી મને વિશેષ માહિતી આપવામાં આવે તો અમે જાણી શકીએ। સામાન્ય વહીવટ વિભાગની વાત કરો છો તો ખોરાક, અકાઉન્ટ્સ, સામાન્ય વહીવટ વિભાગની વાત કરીએ તો સામાન્ય વહીવટ વિભાગમાં કુલ 8000 જેટલું મેકમ હોય છે। એમાં લેબર કોર્ટ અને કોર્ટની વિગતો હોય છે। આજે જ મારી જાણ હેઠળ 3 કર્મચારીઓ કોર્ટમાં જુબાની દેવા ગયેલા છે। અન્ય શાખાની આરોગ્ય અને ફૂડ ખોરાકની વાત કરો છો તો આપની બાબતો ધ્યાનમાં લઈ અને આકસ્મિક તપાસણી અમારા તરફથી કરવામાં આવશે। અને આમ છતાં બી અમે શાખા અધિકારીઓ દ્વારા સમયાંતરે કર્મચારીઓનું ચેકિંગ કરવાની સૂચના માનનીય કમિશનર સાહેબ દ્વારા નિયમિત રીતે આપવામાં આવી છે। આ બાબત ધ્યાન ઉપર લઈ અને આ સૂચનને ધ્યાન ઉપર રાખી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને અમે જે અહીંયાના પટ્ટાવાળા કોઈ પર્ટિક્યુલર કર્મચારી કે કોઈ પર્ટિક્યુલર વિભાગ માટે કરવામાં આવે તો એની સામે કાર્યવાહી થઈ શકે, કારણ કે કોઈ પટ્ટાવાળાના નિવેદન ઉપર એમના ઉપલા અધિકારીઓને કોઈ બાબત માની અને પગલાં લેવા તે પણ વ્યાજબી નથી। અને આમ છતાં પણ આપનું સૂચન ખૂબ જ વ્યાજબી અને કોર્પોરેશનના હિતનું હોય તે બાબતની નોંધ લઈ અને અમારા તરફથી આ અંગેનો એક્શન પ્લાન કરવામાં આવશે। આવું બાબત મારા ધ્યાન ઉપર નથી, પણ એવું ચોક્કસ આપનું સૂચન છે એ ધ્યાનમાં લઈ કમિશનર સાહેબની પરવાનગી લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે। તે માટેનો પરિપત્ર 1 દિવસ પહેલા જ રાજ્ય સરકારે કર્યો છે અને તે હાલ કમિશનર સાહેબ જોડે વિચારણાધીનમાં છે।